ધોરણ 11 ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેમાં આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પ્રાણી પેશીઓની અંદર 4 પેશી હતી: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. જેમાં આપણે અગાઉ સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશીનો અભ્યાસ કર્યો છે. આજે આપણે અધિચ્છદીય પેશી વિશે ભણીશું. અધિચ્છદીય પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. અધિચ્છદીય પેશી ને આપણે અધિચ્છદ તરીકે પણ ઓળખીએ છીએ. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે કે જે દેહજર અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. તે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી ધરાવે છે. અધિચ્છદ પેશીના જોવા જઈએ તો મુખ્ય 2 પ્રકાર છે: સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. તો ચલો, અધિચ્છદ પેશી જે છે એને આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલી વસ્તુ, અધિચ્છદીય પેશીને સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને સામાન્ય રીતે અધિચ્છદ કહેવાય છે. અધિચ્છદીય પેશીને સામાન્ય રીતે અધિચ્છદ કહેવાય છે. આ પેશીમાં મુક્ત સપાટી આવેલી હોય છે. આ પેશીમાં મુક્ત સપાટી આવેલી હોય છે જે દેહજર અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. દેહજર અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. બીજો મુદ્દો, આ અધિચ્છદીય પેશી મતલબ આ પેશી શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. આ પેશી શરીરના કેટલાક ભાગોને આવરણ કે અસ્તર પૂરું પાડે છે. અહીં આ પેશીના જે કોષો વચ્ચે જગ્યા ઓછી છે એટલે એવું લખ્યું છે ઓછું આંતરકોષીય આધારક. અધિચ્છદીય પેશી 2 પ્રકારની છે. ત્રીજો મુદ્દો, આ પેશીના 2 પ્રકારો છે. એક સરળ અધિચ્છદ પેશી અને 2 સંયુક્ત અધિચ્છદ પેશી. અને 2 સંયુક્ત અધિચ્છદ પેશી.
પહેલી કઈ આવશે? સરળ. અને બીજા નંબરમાં શું આવશે? સંયુક્ત અધિચ્છદ પેશી. મતલબ તેના બે પ્રકાર છે. પહેલો આવશે સરળ અધિચ્છદ અને બીજું સંયુક્ત અધિચ્છદ. તો હવે આપણે ચર્ચા કરીશું સરળ અધિચ્છદ પેશીની. સરળ અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશી તેના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. અહીંયા જોજો, તેના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. તમારે આખા વાક્યમાં લખવાનું, તેના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. બીજો મુદ્દો, તે દેહ ગુહાઓ વાહિનીઓ અને નલિકાઓમાં અસ્તર તરીકે વર્તે છે. નલિકાઓમાં અસ્તર તરીકે વર્તે છે. તેના 3 પેટા પ્રકારો છે. સરળ અધિચ્છદ પેશી જે છે તેના 3 પેટા પ્રકારો છે. અત્યારે આપણે સરળ વિશે લખીએ છીએ, આખું પતી ગયા પછી સંયુક્ત જોવાનું છે. તેના 3 પેટા પ્રકારો છે. એમાં સૌથી પહેલું લાદીસમ અધિચ્છદ પેશી. પહેલું લાદીસમ અધિચ્છદ પેશી. સૌથી પહેલું કયું આવશે? લાદીસમ અધિચ્છદ પેશી. અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક સરથી લાદીસમ અધિચ્છદ પેશી બને છે. તમે આકૃતિમાં સૌથી પહેલાં જોશો તો ચપટા કોષો તમને જોવા મળશે લાદીસમ અધિચ્છદ પેશીની અંદર. કેવા આવશે? ચપટા અધિચ્છદ કોષો. એની અંદર તમે વાંચો, આ પેશી રુધિરવાહિનીની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. તે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. મતલબ અહીં આપણે તમે જો લાદીસમ અધિચ્છદ પૂરું થઈ ગયું. તો લાદીસમ અધિચ્છદમાં તમારે બધાએ 2 વસ્તુ ઉપર ખાસ ભાર આપવાનું. સૌથી પહેલાં લખવાનું સ્થાન. તો શું લખશો? આ પેશી ક્યાં જોવા મળે છે? તો આ પેશી રુધિરવાહિનીની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. સ્થાન યાદ રાખજો, નીટમાં કામમાં આવશે. સ્થાન ફરીથી એકવાર, રુધિરવાહિનીની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે. સ્થાન પછી કાર્ય. તો કાર્યમાં શું લખીશું? તો તે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે. પ્રસરણ સીમા સાથે સાથે રક્ષણ લખી નાખવાનું. તે રક્ષણ તથા પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. તે કોના તરીકેનું? પ્રસરણ સીમા તરીકેનું અને રક્ષણનું કાર્ય કરે છે. તેવું આપણે લખી શકીએ લાદીસમ અધિચ્છદ પેશી. લાદી એટલે શું કહેવાય? તળિયાનો ભાગ. તેની અંદર કયા કોષો આવેલા હોય? ચપટા કોષો હોય. એક પાતળા સ્તરથી શું હોય છે? ગોઠવાયેલા હોય છે. તો લાદીસમ અધિચ્છદ પેશીમાં સ્થાન, કાર્ય અને બાજુમાં તમારે લાદીસમ અધિચ્છદ પેશી દર્શાવતી ફિગર્સ ડ્રો કરવાની. ઓકે, તો ચલો લાદીસમ અધિચ્છદ પેશી પછી બીજા નંબરનું નામ આપણે લઈએ. લાદીસમ પછી બીજા નંબરમાં આવશે ઘનાકાર અધિચ્છદ પેશી. બીજા નંબરમાં આવશે ઘનાકાર અધિચ્છદ પેશી. બીજા નંબરમાં આવશે ઘનાકાર અધિચ્છદ પેશી. તો ઘનાકાર અધિચ્છદ પેશી એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે. તે ગ્રંથિઓની નલિકા, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાકાર ભાગમાં જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. સ્ત્રાવ અને શું છે? શોષણનું છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચામયની અધિચ્છદીય સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે. આ બધું ઘનાકારમાં ચોપડીમાં લખ્યું છે. આપણે ઘનાકાર. તો ઘનાકારની અંદર સૌથી પહેલા નંબરનો મુદ્દો લખીશું સ્થાન.
બોલો આ પેશી ક્યાં આવેલી છે? તો તમે લખો આ પેશી મૂત્રપિંડ નલિકામાં આવેલી છે. લખ્યું છે ગ્રંથિઓની નલિકા. ગ્રંથિઓ એટલે બધી ગ્રંથિ કહેવાય. મૂત્રપિંડ નલિકા કહેવાય. આ સિવાય થેલેમસ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ વગેરેમાં જોવા મળે છે. અહીંયા તમને નામ આપ્યા છે ગ્રંથિઓની નલિકા. તો ગ્રંથિઓ કઈ કઈ? થાઇરોઇડ ગ્રંથિ આવે, સ્વાદુપિંડ ગ્રંથિ આવે, થેલેમસ આવે. આ બધી ગ્રંથિઓ તમે ચોપડીની જેમ લખશો ગ્રંથિઓની નલિકા તેમજ મૂત્રપિંડ નલિકામાં જોવા મળે છે. બીજી વસ્તુ શું કાર્ય કરે છે? તો કાર્યમાં લખવાનું તે સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. તે શું કરે છે? સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. કદાચ તમને ખબર પડે કે આ શું લખ્યું છે પીસીટી નિકટવર્તી ગુંચામય ભાગ, તો આપણે એ તમારે મૂત્રપિંડવાળું ચેપ્ટર નંબર 19માં કિડની વિશે ભણીશું. એમાં આવશે નિકટવર્તી ભાગ, દૂરસ્થ ભાગ, હેન્લેનો પાસ, આ બધા નામ છે. પણ આપણે સ્થાનની અંદર ખાલી લખીશું ક્યાં જોવા મળે છે. તો આ પેશી ગ્રંથિઓની નલિકાઓ તેમજ મૂત્રપિંડ નલિકામાં જોવા મળે છે. અને એનું કાર્ય, તો કાર્યની અંદર આપણે લખીશું સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. તો પહેલું નામ શું હતું? લાદીસમ. બીજું કયું? ઘનાકાર. હવે ત્રીજા નંબરનું આવશે સ્તંભાકાર અધિચ્છદ પેશી. ત્રીજા નંબરમાં આવશે સ્તંભાકાર અધિચ્છદ પેશી. હવે જે સ્તંભાકાર અધિચ્છદ પેશી જે છે તે લાંબા અને પાતળા કોષોની બનેલી છે. તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે આવેલા છે. તમે જો સ્તંભાકારમાં કોષ કેન્દ્ર નીચેની બાજુ છે. તેની મુક્ત સપાટી શું ધરાવે છે? સૂક્ષ્મ રસાંકુરો ધરાવે છે. તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે. સ્ત્રાવ અને શોષણની અંદર શું કરે છે? મદદ કરે છે. તો અહીંયા આપણે સ્થાન લખવું છે. તો આનું સ્થાન ક્યાં આવશે? સ્તંભાકાર અધિચ્છદ પેશીનું આપણે સ્થાન લખવું છે. તો સ્થાનની અંદર આપણે શું લખી શકીએ? તો અહીંયા તમને લખ્યું છે કોષ કેન્દ્ર તલસ્થ ભાગે છે. તો આ હંમેશા સ્તંભાકાર ક્યાં છે? જઠર અને આંતરડાની અંતસ્થ સપાટીમાં જોવા મળે છે. જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે. અને કાર્ય શું કરે છે? તો સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. એટલે બધાની અંદર આ જ વસ્તુ આવી. ઘનાકાર અધિચ્છદ પેશી, એમાં પણ તમે ફિગર જોઈ શકો છો. સ્તંભાકાર અધિચ્છદ પેશી, એમાં પણ તમે ફિગર ડ્રો કરી શકો છો. શોર્ટ ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય છે કે નીચે પૈકી કઈ અધિચ્છદ પેશીમાં કોષ કેન્દ્ર તલસ્થ ભાગે છે? તો સ્તંભાકાર. જઠર અને આંતરડાને અંતસ્થ સપાટી પર સ્તંભાકાર. બરાબર. ગ્રંથિઓમાં કોણ જોવા મળે? ઘનાકાર. બરાબર. હું તમને અહીંયા એવું પૂછું છું ફેફસાના વાયુકોષ્ઠમાં શું જોવા મળે છે? લાદીસમ. ઘનાકાર અને સ્તંભાકાર બંનેના કાર્ય કેવા છે? સરખા છે. બરાબર છે. હવે આ ઘનાકાર, આ શું છે? સ્તંભાકાર. ઘનાકાર અથવા સ્તંભાકારના કોષોની મુક્ત સપાટી પર, આ બંનેમાંથી કોઈની પણ મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે છે. આ જે પક્ષમલ અધિચ્છદ કહેવાય તેનું કાર્ય શું છે? તો કે સૂક્ષ્મ કણો અથવા તો શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું છે. તે શ્વાસવાહિકાઓ, અંડવાહિની જેવા અંગો, પોલા અંગોની અંતર સપાટી પર જોવા મળે છે. હવે આમ જોવા જઈએ તો એના 3 પેટા પ્રકાર હતા: લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. હવે હું અહીંયા એક એવી લાઈન લખું છું, ધ્યાન આપજો બધા, જેમાં તમે શું લખશો કે જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર, ટેક્સ્ટબુકમાં પણ તમે જોઈ શકશો, જો ઘનાકાર કે સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. તેને શું કહે છે? પક્ષમલ અધિચ્છદ કહે છે. આ સ્પેશિયલ એપિસોડ છે એટલે અહીંયા લખીશું પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદ પેશી. પક્ષમલ અધિચ્છદ પેશી જે છે એમાં સૌથી પહેલાં તમે શું લખશો? એની ડેફિનેશન, મતલબ વ્યાખ્યા. તમારે આખી વ્યાખ્યા લખવાની કે જો ઘનાકાર અધિચ્છદ પેશી કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર પક્ષમો આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. ચલો, પક્ષમલ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે તેનું સ્થાન લખવાનું.
કે આ પેશી શ્વાસવાહિકાઓમાં અંડવાહિનીના પોલા અંગોની અંદર જોવા મળે છે. પક્ષમલ અધિચ્છદ જે છે એ શું કાર્ય કરે છે? તેનું કાર્ય સૂક્ષ્મ કણો અને શ્લેષ્મને ચોક્કસ દિશામાં ખસેડવાનું કાર્ય કરે છે. તમે જુઓ, સરળ અધિચ્છદ પેશી જે છે, સરળ અધિચ્છદ પેશીના 3 પેટા પ્રકાર છે: લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, જે આપણે જોઈ લીધા. પણ પછી શું લખ્યું? ઘનાકાર કે સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર શું આવેલા હોય? પક્ષમાં આવેલા હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહેવાય. સ્થાન લખ્યું અને શું લખ્યું? કાર્ય લખ્યું. તો અહીંયા સુધી બધા એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈ લો. પેજ નંબર 101 ઉપર તમને આપેલું છે, એમાંથી એકવાર વાંચી જાઓ અને આનો પણ ઉપયોગ તમે કરી લો સરળ અધિચ્છદ પેશીની અંદરનો. ઓકે, તો પક્ષમલ અધિચ્છદ પેશી કોને કહીશું? કહેવાય ગયો કે ઘનાકાર અથવા તો સ્તંભાકાર પેશીના કોષોની મુક્ત સપાટી, આ બંનેમાંથી કોઈના જ્યાં કોષોની મુક્ત સપાટી પર પક્ષમાં આવેલા હોય. તો આપણે પક્ષમલ અધિચ્છદ વિશે પૂરું કર્યું. હવે કેટલાક સ્તંભાકાર અથવા તો કેટલાક ઘનાકાર કોષો, ફરી એકવાર, કેટલાક સ્તંભાકાર અથવા તો કેટલાક ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે રૂપાંતર પામેલા છે. સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામેલા છે. તેને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. સમજો, પક્ષમલ અધિચ્છદ પેશી કે જેમાં ઘનાકાર સ્તંભાકારનો બંનેનો ઉલ્લેખ આવ્યો, એવી રીતે અહીંયા આપણે લખીશું ગ્રંથિલ અધિચ્છદ પેશી. ગ્રંથિલ અધિચ્છદ પેશી. ફરી અહીંયા એકવાર સૌથી પહેલાં એની આપણે આવશે વ્યાખ્યા, ડેફિનેશન. સૌથી પહેલાં આવશે એની વ્યાખ્યા. ગ્રંથિલ અધિચ્છદ પેશી એટલે શું? તો કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો, કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો, આ બંનેના નામ આવવા જોઈએ. પક્ષમલમાં પણ ઘનાકાર સ્તંભાકાર આવ્યું, ગ્રંથિલમાં પણ તમે જુઓ કેટલાક ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો સ્ત્રાવ કરવા માટે રૂપાંતર પામેલા હોય છે, તેને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. તો સૌથી પહેલાં તમારે વ્યાખ્યા લખવાની છે ગ્રંથિલ અધિચ્છદની. કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા હોય છે, તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. બીજો પેટા મુદ્દો, તેઓ મુખ્ય 2 પ્રકારના હોય છે. આ જે ગ્રંથિલ અધિચ્છદ પેશી જે છે એ મુખ્ય કેટલા હોય છે? 2 પ્રકારના હોય છે. ગ્રંથિલ અધિચ્છદ મુખ્ય 2 પ્રકાર હોય છે. એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. ધ્યાન રાખજો, એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. અને 2 બહુકોષીય, બહુકોષીય જે કોષોના સમૂહથી બને છે. એક કોષીય જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. એક કોષીય જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. અને તેનું તમારે લખી નાખવાનું ઉદાહરણ, જેમ કે અન્નમાર્ગમાં આવેલા ગોબલેટ કોષો, જે આપણે ચેપ્ટર નંબર 16ની અંદર જોઈશું. એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી છે. બહુકોષીય કે જે ગ્રંથિલ કોષોના સમૂહની બનેલી છે. એના ઉદાહરણની આપણે વાત કરીએ તો આવશે લાળ ગ્રંથિ. એના ઉદાહરણની શું આવશે? લાળ ગ્રંથિ. જો ગ્રંથિલ અધિચ્છદ પેશી, એની વ્યાખ્યા શું કીધી? કેટલાક સ્તંભાકાર અથવા કેટલાક ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામેલા છે, તેને ગ્રંથિલ અધિચ્છદ પેશી કહે છે. આ પેશી 2 પ્રકારની છે. એક કોષીય કે જેમાં ગ્રંથિલ કોષો છૂટાછવાયા હોય છે,
ઉદાહરણ તરીકે અન્નમાર્ગના ગોબલેટ કોષો. નંબર 2 બહુકોષીય, કે જેની અંદર કોષોનો સમૂહ બને છે. ઉદાહરણ તરીકે શું આવશે? લાળ ગ્રંથિ. ઉદાહરણ તરીકે શું આવશે? લાળ ગ્રંથિ. તો આ એક આ વસ્તુને ખાસ સમજવાની છે. ગ્રંથિલ અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી, ગ્રંથિલ અધિચ્છદ પેશી. હજી આપણે સરળ સંયોજક પેશી જ ભણી રહ્યા છે. અને સરળ સંયોજક પેશીની અંદર આપણે બે વસ્તુ જોઈ, પક્ષમલ અધિચ્છદ પેશી અને બીજી કઈ જોઈ? ગ્રંથિલ અધિચ્છદ પેશી. હવે આગળ વધીએ. એના પછી આપણે જોઈએ તો સ્ત્રાવના નિકાલને આધારે નિકાલના પ્રકારને આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. ગ્રંથિઓ જે છે એને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને બીજી આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એક આવશે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને બીજી આવશે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ જે છે, સમજો ખાસ, બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ જે છે શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો, અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એ કોનો સ્ત્રાવ કરે તેના વિશે પહેલાં માહિતી લખવાની. તો સૌથી પહેલાં લખીશું તે શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. આ બધી જે નિપજો જે છે, બીજો પેટા મુદ્દો, આ બધી નિપજો વાહિનીઓ અને નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. આ બધી નિપજો કોના દ્વારા નિકાલ પામશે? તો આ વાહિનીઓ અને નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. નંબર 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. નંબર 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એમાં એવું કહેવાય કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. તેની નિપજને, આની અંદર વાહિની ધરાવતી નથી, તેની નિપજને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવો કહે છે. કે જે અંતઃસ્ત્રાવ સીધા તરલમાં સ્ત્રાવ પામે છે. સીધા તરલમાં એટલે કે પ્રવાહીની અંદર શું કરે છે? સ્ત્રાવ પામે છે. પણ જો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચેપ્ટર નંબર 22માં તમારે હજી ભણવાનું આવશે. તો સ્ત્રાવના નિકાલને આધારે ગ્રંથિઓને બે ભાગમાં વહેંચવામાં આવે છે, બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ અને બીજી કઈ આવશે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો આ સાથે સરળ અધિચ્છદ પેશી જે હતું એ પૂરું. હવે આપણે જોઈશું સંયુક્ત અધિચ્છદ પેશી. સંયુક્ત અધિચ્છદ પેશી. સંયુક્ત અધિચ્છદ પેશીમાં સૌથી પહેલાં સંયુક્ત અધિચ્છદ પેશી, જેમાં સૌથી પહેલા નંબરનો મુદ્દો, આ પેશી એક કરતાં વધારે સ્તરોની બનેલી છે. એક કરતાં વધારે સ્તરોની બનેલી છે એટલે શું કહેવાય? બહુસ્તરીય બનેલી છે. તે સ્ત્રાવ અને શોષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે સ્ત્રાવ અને શોષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એના પછી
તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપવાનું છે. એના પછીનો મુદ્દો, સ્થાન જોવા જઈએ તો તે કઈ જગ્યાએ જોવા મળશે? તો તે ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતર સપાટીએ જોવા મળે છે. સ્થાનની અંદર ફરીથી એકવાર, ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતર સપાટી પર જોવા મળે છે. આ પેશીના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા છે. ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા છે. આ અધિચ્છદ પેશીના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા છે. તો આ વાત થઈ અધિચ્છદ પેશીમાં. તો અહીં આપણે એક ક્વેશ્ચન 2 માર્ક્સનો કે અધિચ્છદ અને અન્ય પેશીઓમાં ત્રણ પ્રકારના જોડાણ, અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના જોડાણ જોવા મળે છે તે સમજાવો. 3 પ્રકારના જોડાણ વર્ણવો. તો આ રીતે ક્વેશ્ચન્સ પૂછાય કે અધિચ્છદ અને અન્ય પેશીઓમાં કોષીય જોડાણ વિશે માહિતી આપો. તો કોષીય જોડાણ 3 પ્રકારના હોય છે, જેમાંનું પહેલું છે દ્રઢ જોડાણ. પહેલા નંબરનું છે દ્રઢ જોડાણ. આ જોડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. બીજા નંબરનું જોડાણ આવશે, બીજા નંબરની અંદર આવશે અભિલગ્ન જોડાણ. અભિલગ્ન જોડાણ કે જે પાસેના કોષોને પાસેના કોષોને એકબીજા સાથે જોડે છે. અને ત્યારબાદ ત્રીજા નંબરનું જોડાણ અવકાશી જોડાણ. અવકાશી જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડી કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડી આયનો તથા નાના અણુઓ તથા નાના અણુઓ તેમજ
કેટલીક વાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતર કરવા સ્થાનાંતરણ કરવા અનુકૂળતા પૂરી પાડે છે. તો અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના કોષીય જોડાણ કહેવામાં આવે છે. આજે આ બધા જે છે એને શું કહેવામાં આવે છે? કોષીય જોડાણ. જે કુલ 3 પ્રકારના હોય છે. પહેલું દઢ જોડાણ, બીજું અભિલગ્ન જોડાણ અને ત્રીજું અવકાશી જોડાણ. જોઈ લો એકવાર.